નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આપ સર્વ ખેડૂતોનું સ્વાગત કરું છું. આજે આપણે કરજણ તાલુકાના અણજતુર ગામે આવ્યા છીએ અને ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણને શેરડીમાં એક પ્રોબ્લેમ આવે છે, એના વિશે આપણને થોડીક માહિતી આપશે. તો આપણું નામ જણાવશો? તુષારભાઈ પ્રવીણભાઈ પટેલ. તુષારભાઈ પ્રવીણભાઈ પટેલ. તો તુષારભાઈ, આની અંદર આ શું કહેવાય છે પ્રોબ્લેમના અને કઈ રીતે આ પ્રોબ્લેમ જોવા મળતો હોય? આ આપણી ગુજરાતી ભાષામાં ચાબુકાંજીઓ રોગ કહેવાય, પણ એમ સાહેબે કીધું એ પ્રમાણે આ સ્ટેમ બોરરથી ફેલાય છે આ રોગ. બરાબર. એનો વિકાસ થતો નહીં, ખાલી આવી રીતે ખૂટ્યા કરે ખરી, એનો કોઈ વિકાસ ના થાય. વિકાસ થતો નથી અને પછી સુકાઈ જાય પછી અને આ રોગ દિવસે દિવસે આગળ ને આગળ વધે. બરાબર. નાના દંડો આમ ચીરતા હોઈએ છીએ ત્યારે એની અંદરથી આપણને ઈયળો નીકળે છે, પુષ્કળ પ્રમાણમાં ઈયળ. બરાબર. આ જ એની એ છે રોગની, એની વેધકતા વધારે છે આ રોગની, એટલે આવી રીતે એને નાશ કરવો જ પડે. કંટ્રોલ કરવા માટે આપણે કઈ એનો ઉપયોગ કરો છો દવાનો? સાહેબ કહેતા હતા કે કોન્ટેક્ટ ફંગીસાઇડનો ઉપયોગ, કોન્ટેક્ટ પોઈઝનનો ઉપયોગ એમને બોલાવવાનું પણ. બરાબર. સાહેબ આ બાજુ આવો સાહેબ. પછી તો નહીં થાય. જો બરાબર. તો તમે નજીકથી થોડુંક બતાવીશું આપણે. આ રીતે સુકાઈ જતું હોય છે. એમાં ઈયળોની સંખ્યા હોય, બહુ જ હોય. તો આમાં આ રીતની ઈયળ જોવા મળતી હોય છે. આ કાળું છે ને એની અંદર એમાં જ હશે બધા. હા. તો આ જે રહી આની અંદર આ ઈયળ છે, એ ઈયળથી આ પ્રોબ્લેમ વધારે ફેલાતો હોય છે. બરાબર. બહુ જબડી પેલી. હા. તો આના જૈવિક નિયંત્રણ માટે આપણે બેસિલિસ તુરંજીસ, બિયોરિયા બેસિયાના આવા બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. ધીરે ધીરે ખબર તને. આભાર.